પણ એ સાથે જ આગળ વધીએ અને આજે સ્વિગી પણ ફોકસમાં છે। જેફરીઝનો અહીંયા પણ રિપોર્ટ આપણને જાહેર થતો જોવા મળ્યો છે અને બુલિશ મત સાથે તેમણે 435 રૂપિયાના લક્ષ્યાંક પણ આપ્યા છે સ્વિગી માટે। સંપૂર્ણ રિપોર્ટ શું આવ્યો છે તેની માહિતી લઈએ। સહયોગી ચાંદની શુક્લા આપણી સાથે જોડાઈ ગયા છે। ચાંદની, ગુડ આફ્ટરનૂન। જણાવો, સ્વિગી માટે શું રિપોર્ટ આવ્યો છે? જી, તો સ્વિગી પર જેફરીઝ તરફથી ઘણો એક બુલિશ રિપોર્ટ આવતો જોઈ રહ્યા છે। સૌથી પહેલાં તો એમણે ખરીદારીની સલાહ આપી છે। રેટિંગ જોઈએ તો બાયનું રેટિંગ છે 435 પ્રતિ શેરના ટાર્ગેટ સાથે સ્વિગી પર આ સલાહ જેફરીઝ તરફથી છે। તેઓ માની રહ્યા છે એટલે આ જે ટાર્ગેટ છે લગભગ હાલના ભાવથી 60% અપસાઇડના ટાર્ગેટ સ્વિગી પર એમણે આપ્યા છે અને 49.5% ફોરેન કેપ માટે શેર હોલ્ડર્સની મંજૂરી મળી છે। આઈઓસીસી જે ટ્રાન્ઝેક્શનનો રસ્તો સાફ થવાની પણ એક આના દ્વારા અપેક્ષા છે, એટલે કે જે ઇન્ડિયન ઓન્ડ એન્ડ કંટ્રોલ્ડ કંપની છે એના માટેનો એક રસ્તો સ્વિગીનો સાફ થઈ શકે છે। 1P ઇન્વેન્ટરી આધારિત ઇન્સ્ટામાર્ટ મોડેલ જે છે એનો પણ એક સપોર્ટ મળી શકે છે। 1P એટલે ફર્સ્ટ પાર્ટી મોડેલ અને જે ડાયરેક્ટ ઓનરશિપ કહેવાય છે, એટલે ઇન્સ્ટામાર્ટ માટે સ્વિગી કોઈ પણ ગુડ્સ જે ખરીદે છે બ્રાન્ડ્સથી ડિરેક્ટલી ખરીદે એના માટેની અત્યારે પ્રોસિજર ચાલી રહી છે, હજુ એ થયું નથી, પરંતુ એ ઘણું એક પોઝિટિવ કંપની માટે અહીંયાથી રહી શકે છે અને આવનારા 2 થી 4 ક્વાર્ટર સુધીમાં આ એક પૂરું થવાની અપેક્ષા પણ બનતી જોઈ રહ્યા છે। આ મોડેલ આશરે 80 બેસિસ પોઈન્ટનો માર્જિન અપસાઇડ લાવી શકે છે કંપની માટે, જે એક ઘણી પોઝિટિવ વસ્તુ જેફરીઝ અહીંયા સ્વિગી માટે ગણાવી રહ્યા છે અને નવા સ્ટ્રક્ચરથી રેગ્યુલેટરી રિસ્ક પણ ઓછું થઈ શકે છે। આ પણ એક બેનિફિટ છે જે 1P મોડેલ કંપની અહીંયાથી પ્લાન કરી રહી છે ઇન્સ્ટામાર્ટ માટે અને નવા ફોરેન ઓનરશિપ ફ્રેમવર્કના અમલીકરણ બાદ ખાસ કરીને એક પેસિવ આઉટફ્લો થવાની શક્યતા પણ એમણે વ્યક્ત કરી છે। જેફરીઝ દ્વારા ઘણો એક બુલિશ રિપોર્ટ છે એટલે ઘણી મજબૂતી સવારથી સ્વિગી બતાવી રહ્યું છે। ઇનફેક્ટ વોલ્યુમ બેઝડ બાઇંગ આ સ્ટોકમાં આવી છે અને જેફરીઝ દ્વારા એક લગભગ અહીંયાથી આ લેવલથી 60% ઉપરના અપસાઇડના એક ટાર્ગેટ સ્વિગી પર છે। જી, આભાર ચાંદની આપનો સમગ્ર માહિતી આપવા માટે।